ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની અંદર તો એડમિશન ના લેવાય કેમ કે ત્યાં ભણાવતા નથી હોતા. તો તમે મિત્રો એકદમ ખોટી વાત સાંભળી છે. મને ક્યારેક કોઈ પૂછે કે ગવર્મેન્ટ કોલેજની અંદર એડમિશન લેવું જોઈએ કે પ્રાઇવેટ કોલેજની અંદર એડમિશન લેવું જોઈએ, તો એને અમુક તફાવતના મુદ્દા સમજાવતો હોઉં છું. એનો સરસ મજાનો 7 થી 8 મિનિટનો એક ડેડિકેટેડ વિડીયો મેં આપણી યુટ્યુબ ચેનલ પ્રિયેસર વિદ્યાપીઠ ઉપર મૂકી દીધેલો છે, જેમાં મેં સમજાવ્યું છે કે ગવર્મેન્ટમાં એડમિશન લેવું જોઈએ તો કેમ લેવું જોઈએ, કેમ ના લેવું જોઈએ, પ્રાઇવેટમાં એડમિશન લેવું હોય તો કેમ લેવાય અને કેમ ના લેવાય, ગવર્મેન્ટના એડમિશનના ફાયદા, પ્રાઇવેટના એડમિશનના ફાયદા, ગવર્મેન્ટના એડમિશનના નુકસાન અને પ્રાઇવેટના એડમિશનના નુકસાન તમને પાછળ થોડું ઘણું તો દેખાતું હશે. તો આજે જ આપણી યુટ્યુબ ચેનલ પ્રિયેસર વિદ્યાપીઠ સર્ચ કરો, વિડીયો ચેક કરો, તમને ત્યાંથી મળી જશે. અને જો તમારે ડાયરેક્ટ એની લિંક જોઈતી હોય તો તમારે કમેન્ટની અંદર ખાલી લખવાનું છે કોલેજ, COLLEG, સ્પેલિંગ સાચો લખજો જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે. અને તમે જો અમને ફોલો કર્યા હશે તો એની લિંક તમને ડાયરેક્ટ ડીએમમાં મળી જશે. અને પછી યુટ્યુબ ચેનલ પર બનેલા રહેશો તો આવા દરેક વિડીયોઝ તમને મળશે જે તમારી એડમિશન પ્રોસેસને એકદમ સ્મૂધલી ચલાવશે. ફટાફટથી આ રીલને તમારા ફ્રેન્ડ્સને શેર પણ જરૂર કરી દેજો.